મોટી દુર્ઘટના ઘટતા ટળી હોય તેવા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। વાત કરી લુણાવાડાના વરધરી ગામે નમનાર જૂથ પાણી પુરવઠા યોજનાના વર્કર્સ પ્લાન્ટમાં ગેસ લીકેજ થયો હતો। વરધરી ગામે સંવેદનશીલ ગણાતો ક્લોરીન ગેસ લીકેજ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પાણીને શુદ્ધ અને ચોખ્ખું રાખવા માટે યોગ્ય માત્રામાં વપરાતો ક્લોરીન જે ગેસ છે તે લીકેજ થતા ગામના લોકો છે તેમાં ખાસ ભયનો માહોલ જોવા મળ્યો હતો। વરધરી ગામના લોકોને પાણી ટાંકા સુધી ન જવા અને ત્યાંથી દૂર રહેવા ખાસ તંત્ર દ્વારા અપીલ કરાઈ હતી। ઘટનાની જાણ થતાં પાણી પુરવઠા વિભાગના નાયબ કરી શકાય તેવા કાર્યપાલક ઇજનેર ઘટના સ્થળે દોડ્યા હતા અને ત્યારે ક્લોરીન અતિ સંવેદનશીલ હોવાને લઈને ખાસ લોકો બેહોશ થવાની ઘટના ન બને તે પહેલા જ તંત્ર દ્વારા તાકીદીના પગલાં લેવામાં આવ્યા હતા। મામલતદાર કાર્યપાલક કહી શકાય તેવા ઇજનેર તેમજ પોલીસનો કાફલો છે તે બી વરધરીના ખાતે ખાસ સાવચેતીના ભાગરૂપે ખડકી દેવામાં આવ્યો હતો અને હાલ તંત્ર દ્વારા ગેસ લીકેજ થતો અટકાવવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જે ગેસ લીકેજ થવા પામ્યો છે, શું છે ઘટના સાહેબ સમગ્ર? એમાં આજે સવારે અમારો 200 કિલોનો ક્લોરીન ગેસ લીકેજ થયેલો હતો। એની જાણ અમારા અહીંયા લોકલના સ્ટાફોને ખ્યાલ આવતા તરત જ તે લોકોએ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરેલો હતો। મીન ટાઈમમાં અમારા ડેપ્યુટી અને એસઓ પણ અહીંયા સ્થળ ઉપર આવેલા હતા અને એણે જીએસસીએલમાં કંટ્રોલ રૂમમાં જાણ કરી દીધી છે। અહીંયા લોકલ મામલતદાર પીડીઓને અને પીએસઆઈને જાણ કરી અને માણસોને અને જનાવરોને થોડા સ્થળ ઉપરથી દૂર કરેલા હતા, એટલે એવી કોઈ પણ દુર્ઘટના કે કોઈ પણ કોઈને નુકસાન થયેલું નથી અને અત્યારના હાલમાં પરિસ્થિતિને કંટ્રોલ કરી નાખેલી છે અને ક્લોરીન ગેસ પણ જે છે એ કંટ્રોલમાં આવી ગયેલો છે અને જીએસસીએલની ટીમ શોર્ટ ટાઈમમાં તે લોકોને ઇન્ફોર્મ કરી દીધું છે, હમણાં ટૂંક સમયમાં આવી જશે અને આ સિલિન્ડરને જે છે ને એ લોકો કયા કંપનીમાં પાછા એ લોકોના નોંધ પ્રમાણે પરત લઈ લેશે। આ ક્લોરીન ગેસ છે સર, એ શેમાં ઉપયોગી હોય છે? ક્લોરિનેશન જે છે એ અમારા મેઇન એડવર્સમાં મેઇન ડિસઇન્ફેક્શન માટે, એટલે કે પાણીને જંતુરહિત કરવા માટે હોય છે। ચોમાસાની અંદર જે છે આની અંદર કોઈ બેક્ટેરિયોલોજીકલ ઇન્ફેક્શન ન થાય એના માટે હોય છે। શું નામ છે સાહેબ આપનું? મારું નામ પીપી પીપા